મિત્રો તમને આફ્ટર લોંગ ટાઈમ પછી તમને યુટ્યુબ ચેનલમાં જોવા મળી રહ્યા છીએ નબીરાઓ. છોકરાઓ હાય કરો. અત્યારમાં બધા નાના છોકરા બાકાજી બોલાવે છે બહાર હોળીની, અને અત્યારમાં જો ભાઈ આપણે કપડાં ચેન્જ કરી નાખ્યા છે. એવા થા ભાઈ કટ્ટા લેવા થા ભાઈ કટ્ટા ગુલાલના, કેમ કે ભાઈ આપણે દળ ઠેલ્યું. તો મિત્રો અમે છે ને અત્યારે ભાઈ ઘરે હોળી રમતા રમતા અત્યારે પહોંચી ગયા છીએ સુરતની અંદર શેરીઓમાં. તો મિત્રો અત્યારમાં છે ને ભાઈ બધા જો ભાઈ બધા અરે પણ વાહ 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 ઉડાડો. ઓય જાદુ કોઈ મિલ ગયા દિયા દિલા લિયા તો બોલો ને બોલો કે કિયા. વોટ્સઅપ ગાઈઝ, કેમ છો તમે? મજામાં? તમારું સ્વાગત છે મારો એક નવા અંદાજમાં નવા વ્લોગમાં. અને આજે અમે આવી ગયા છીએ સુરતના રોયલ લોકોનો રોયલ મેળો. મિત્રો અમે અત્યારે આવી ગયા છીએ સુરતના અંદર રોયલ લોકોના રોયલ મેળામાં. થોડીક એવી શરમ લાગે છે, અને અમારી સાથે છે અમારા ભાણુભા. ઓય ઇધર આજા. અમારા પહેલાં ઉત્તરાયણના બ્લોગમાં તમને જોવા મળ્યા છે, પછીના તમને જોવા નહીં મળ્યા હોય, કેમ કે કઈ લીધા જ નથી બ્લોગમાં. તમે જો અત્યારે ટિકિટ લેવા ગયા છે આપણા જિગ્નેશભાઈ, અને અત્યારે છે ને કાંઈ બ્લોગ બનાવવાનું કાંઈ પ્લાનિંગ નહોતું, પણ બ્લોગ સ્ટાર્ટ કરી નાખ્યો છે અમે. અને અહીંયા એક પર્સનની ટિકિટ છે 70 રૂપિયા, અને અમે સેવી કેટલા જણા ખબર? 3 ને 3 6 અને 2 ચિલ્ડ્રન. એટલે આપણે ટિકિટ કાપી નાખી છે. બીજી વાર તમે જોઈ શકો છો 4 ને 6 ટિકિટ આવી ગઈ છે. છોકરાઓની ટિકિટ લગભગ નથી લીધી. લે 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 તમે જોઈ શકો છો, જોયો તમે રોયલ લોકોનો રોયલ મેળો. જય ગણપતિ બાપ્પા. છોકરીઓ પાળીને ભવાડા કરતો મારો ભાઈ પણ. સોટી મારે એને કઈ પૈસા શું છે શું હે આવા સસલા ભેગા કુકડા એવા મીડા. શું છે બાપુ? હા શું છે? સાપ હે સાપ. અને આફ્ટર લોંગ ટાઈમ પછી તમને અમે નબીરાઓ જોવા મળી રહ્યા છીએ, કેમ કે આપણી પાસે કંઈ કોન્ટેન્ટ હોય ને વિડીયો બનાવવા માટે, અને અત્યારે કોન્ટેન્ટ મળી ગયો છે. તો તમને જણાવી દઉં કે આજે છે હોળી, પણ હોળી કાલે થઈ ગઈ, અને આજે છે ધોકો અને કાલે છે ધૂળેટી. તો ભાઈ ધૂળેટીની શુભકામનાઓ બધાને, અને રંગ લગાડો, રંગ બતાવો નહીં તમે. હા રંગ બદલો નહીં. હા ફાઇનલી મેળાની અંદર એન્ટર થઈ ગયા છીએ. તમને અત્યારે થીમ બતાવી દીધી છે મેળાની, કેમ કે રોયલ લોકોનો મેળો હોય એટલે કાંઈ ઘટે નહીં. જો મેળો છે આવો કાંઈક તમને સાઈડ છે, જોવો તમે ઉપર જાય નીચે જાય એમાં નહીં. હાય કરો. જો મેળો કંઈક આવો જામી ગયો છે ફૂલ. અમે બે આટા માર્યું છે આમથી આમ. કાલની ધૂળેટી પણ બતાવવાની છે, કારણ કે ભાઈ ધૂળેટી વખત તો નકામું એટલે લાંબો બ્લોગ થાય છે, પણ ચાલશે, કેમ કે ભાઈ આપણે આજનો રાતનો મેળો અને કાલની ધૂળેટી પણ બતાવી દેવાની છે. તો જોવાનું ભૂલતા નહીં, કન્ટિન્યુ રહેજો, અને બ્લોગ ગમે તો લાઈક કોમેન્ટ અને શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો 3 વખત પાછા અહીંયા આવ્યા. હવે થાકી ગયા, કેમ કે ભાઈ જગ્યા નાની છે અને વસ્તુ બહુ સારી છે. 50 રૂપિયા મેં 5 ચાન્સ. ફોટો વાળ ને બંદૂક લઈ લે. હા યાર તમે યાર ખોટા સોટા નાખો ને, આ મને ગમતી વાત જ નથી. મિત્રો છે ને અમે અત્યારે ભાઈ છે ને રખડીને હાવ થાકી ગયા છીએ, ને અમે અત્યારે બેસી ગયા છીએ અહીંયા નીચે, કારણ કે આપણા વાગા એવા બધા સેલિબ્રિટી તો છે નહીં કે આપણી માટે ખોડશી આવે. તમે અહીંયા જોતો તું ક્યાં ગઈ હતી? રેલગાડીમાં ગઈ હતી, મજા આવી. વાગી ગયા છે રાતના 11:30 12 જેવું થવા આવ્યું છે મિત્રો. તો અમે અત્યારે છે ને હવે ભાઈ મેળાની બહાર નીકળી જઈએ છીએ, કારણ કે ભાઈ હવે રાત બહુ થઈ ગઈ છે. તો કાલ તમે સવારમાં ગુડ મોર્નિંગમાં તમને ધૂળેટીની મોજ બતાવીએ. ચલો ગાઈસ, હવે તમને બતાવશું ધૂળેટીની મોજ. ગુડ મોર્નિંગ એવરીવન. તો મિત્રો અત્યારમાં આપણે જાગી ગયા છીએ, ને અત્યારમાં વાગી ગયા છે 10 ઉપર થઈ ગયું છે, કેમ કે ભાઈ છે ને જાગી તો ગયો તો હું 8 વાગ્યાનો, પણ પાછો હોઈ ગયો તો જાગી. તો છે ને ભાઈ બધાને હેપી હોળી, હેપી ધૂળેટી, અને
અત્યારમાં આ બધા નાના છોકરા બાકાજી બોલાવે છે બહાર હોળીની. અને અત્યારમાં જો ભાઈ આપણે કપડાં ચેન્જ કરી નાખ્યા છે. તમને લાગતું તો હશે જ તે, કેમ કે ભાઈ બધા બગાડે એટલે ભાઈ કપડાં પછી કંઈ હારા રહે નહીં. તો બ્રશ કરી નાખ્યું છે ભાઈ. તો હવે અત્યારમાં સિરાઈ નાખે પહેલાં. સવારનો ચા આઈસ્ક્રીમ ખાધો તો એમાં ઉધરો થઈ ગઈ. મેળામાં મજા આવી હતી. મેળામાં મજા આવી હતી. તો મિત્રો ભાઈ આપણે છે ને કાલ રાતે લઈ આવ્યા હતા ભાઈ કટ્ટા લેવા હતા મેં કટ્ટા ગુલાલના. કેમ કે ભાઈ આપણે વડે ઠેલ્યું હતું ફેર ન પડે. માતાજી તેનું ચંગા રખે. તો ભાઈ સુનિલભાઈ અત્યારમાં છે ને જૂના કપડાં પહેરીને તૈયાર થઈ ગયા છે. અને આપણે તો ના આવીને ના તૈયાર છીએ. અને તો ભાઈ કટ્ટા આવી ગયા છે. તો હવે ભાઈ છે ને તૂટી ગયું છે હવે બધું. હવે છે ને ભાઈ શું થાય? યુદ્ધ થાય. યુદ્ધ युद्ध के लिए मत ललकारो मेरे को. देखो एक बार में ही आक्रमण हो गया और ये सब हमको मार पड़ने वाला है, इसलिए हम भाग रहे हैं. और ये कॉपीराइट का मशीन देखो कल का कट्टा सब आधा हो गया है. आधा एक ही बार में हमको नया लाना पड़ेगा. मेरे मुंह में गुलाल चला गया है, इसलिए मैं ऐसे बात कर रहा हूँ. આ બધું જોવો તમે યાર. એક કટ્ટો તો હેઠે પડ્યો ખાલી હેઠે જો. अब ना होगा तुमसे लाला. जो भाई मोटू जो. तो मित्रों इधर से ने सत्यानाश हो चुका है. गुलाल का रंग अभी निकल रहे हैं और निकल नहीं रहा है. तो मित्रों અમે છે ને અત્યારે ભાઈ ઘરે હોળી રમતા અત્યારે પહોંચી ગયા છીએ સુરતની અંદર શેરીઓમાં. કારણ કે અમે છે ને ભાઈ ભાઈબંધો ઘણા બધા છે સુરતની અંદર. તો ભાઈ હોળી તો આપણે જો કટ્ટા બટ્ટા લઈ લીધા છે ભાઈ આપણે. તડકાનું યાર ગળું સુકાઈ ગયું. અને જ્યાં જોવો ને ત્યાં મિત્રો નકરા બધા કાળિયાન પીળિયાન ગુલાબી બધા એવા દેખાય. તો મિત્રો અત્યારમાં છે ને ભાઈ બધા જો ભાઈ બધા આ બધા ભાઈબંધ છે ને જો વિડીયો ચાલુ કરવો તો મારે આ બધું એ કઈ દેખાતા નથી ભાઈ. જય બાબા હેપી હોલી. હેપી હોલી. આ બધા યાર જાદુ જેવા લાગે. તમારી બાપુ મને ઓવર એક્ટિંગ ગમી નહીં. લા ઘટે એક પછી એક આવે એક નો વારો ભાઈ ભાઈ. હેપી હોલી. હેપી હોલી. અરે ભાઈ આ બાજુ એ બાજા એ અરે પણ વાહ રોડ વચ્ચે હોળી ભાઈ. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. चलो तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम. આવે એટલે કાળિયા ડુંગર ભાઈ. हमारे यहाँ ऐसा ही होता है. હવે આમ જો હેપી હોલી કહી દો. હેપી હોલી. હેપી એક વાર મોઢું કરી લે. હાલ હવે આમને બોલ હેપી હોલી. ભણવામાં રાગે હો. બગડ્યો ભાઈ. એટલે હમણાં 2 કટ્ટા ખાલી છે. બે કટ્ટા ભલે ખાલી. તો મિત્રો અહીંયા છે ને ભાઈ કોઈ મિલગીયામાંથી બધા જાદુ આવ્યા છે. ઓય જાદુ કોઈ મિલ ગયા. હા ભાઈ લે ધૂપ. અહીંયા છે ને ભાઈ મિત્રો કલર તો બધાને કરી દીધો પણ છે ને હવે કલર ખાલી કરવાની વાત છે અહીંયા. કેમ કે જો ભાઈ આ બધા છે ને હવે
ગુલાલ બુલાલ લેવા નહીં બધું હવે કાંઈ પાસ હોય કાંઈ લઈ જવાનું ન હોય એટલે આમ તો બધા એ લઈ લગાડે છે. આખી દુનિયા તો ભાઈ છે ને હવે ભાઈ બધા પોતપોતાના ઘરે ભાઈ જવા નીકળી ગયા છે કેમ કે ભાઈ અત્યારે વાગી ગયો છે બપોરનો 1 અને જમવાનું ટાણું થઈ ગયું છે તો બધા હવે ભાઈ પોતપોતાના ઘરે જમવા નીકળી ગયા છે અને ભાઈ બધા જો સાદુ એવા થઈ ગયા છે લીલા કલરના કેમ કે ભાઈ જો તું હેપી હોલી મામા જો આ રસ્તામાં મામાને પકડી લીધા સનુ ગાડી આવે તું નાવા જોતો 4 વાર નાવા જોતો વગર ફોને અડી ગયા મામાને ભલા હું નાવા જોતો કેમ તો મિત્રો અત્યારમાં છે ને ભાઈ અમે કોપીરાઇટ આવે બધું બંધ રાખવાનું તો અમે છે ને અત્યારમાં ભાઈ કેટલા વાગ્યા 2:30 વાગી ગયા છે બપોરના અત્યારમાં નાઈ પાસે કપડાં પહેરી લીધા કારણ કે હવે પણ નક્કી ન હોય આજમાં તો અને અત્યારે 2:30 વાગે જો અમે ઘરમાં બેસી ગયા છીએ અને 2 જ બાકી છે બાકી બધા જમી લીધું કા હેલો મિત્રો તો અત્યારે રાતના વાગી ગયા છે કેટલા વાગ્યા રાતના 10:30 થઈ ગયા છે અને તમને ભાઈ છે ને બપોરે જમતા હતા ત્યારે જમવાનું બતાવ્યું હતું પછી જો અમે અત્યારે જમવા આવી ગયા જોવા સીધા કેમ કે ભાઈ બપોરે છે ને અમે ખાઈને સીધા તે હોઈ ગયા હતા છે ને અત્યારે અમે ભાઈ રેસ્ટોરન્ટમાં જમવા આવ્યા છીએ તો આ બધું અનલિમિટેડ આવું કંઈક છે તો શું પાવ કેટલી બધી વસ્તુ પણ આ નાની ડીશમાં આવે ને પાણીપુરી બધું અનલિમિટેડ છે કેટલી બધી વસ્તુ છે તો મિત્રો છે ને ભાઈ અત્યારમાં આવે છે ને ભાઈ અનલિમિટેડમાં બધું ભાઈ દાબેડી લીધું છે ભાઈ અનલિમિટેડ પાણીપુરી અનલિમિટેડ મંચુરિયન અનલિમિટેડ બધું અનલિમિટેડ હતું કાં સુનિલભાઈ તો ભાઈ છે ને અમે ઉપરથી ભાઈ 2 સોડા પી ગયા છે તો ભાઈ કાલે અત્યારે વ્લોગ ચાલુ કર્યો હતો અમે ભાઈ મેળામાં ગયા ત્યારે ને અત્યારે વાગ્યા છે 11:30 10:30 થવા આવ્યા છે તો ભાઈ જો આવું છે કાંઈક અને હોળી હતી અમારી તમને કેવો લાગ્યો વ્લોગ ગાડી છે ઓછી ને ભાઈ ફેરા મારે છે બધાને ફેમિલી હોય ને બધા પેલા એને મૂકવા ગયા ને અમે બે પાછળ રહી ગયા છીએ હમણાં ગાડી આવે એટલે જવાનું જોવા બધું નજારો છે થોડા 2-4 ફોટા પાડી લીધા પણ કાંઈ સારા આવ્યા નથી કાંઈ તો મિત્રો અત્યારે છે ને ફાઇનલી આપણે જમી કારવીને ઘરે પહોંચી ગયા છીએ થોડાક ત્યાં આગળ અહીંયા ઘર આપણું આવી જશે તો ભાઈ છે ને તમને આ આખો લાંબો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો ભાઈ સુનિલભાઈ વ્લોગનો એન્ડ કરી દો તમે ભાઈ